મારો એક જ વાતને લઈને વિરોધ છે। સુરત લોકસભાનું ઇલેક્શન હતું। આજે ભારતભરમાં લોકસભાનું ઇલેક્શન હોય ત્યારે સુરતના મતદારો બી થનગની રહ્યા હોય, કોઈ પણ પક્ષને મત આપવાના હોય એ મતનો અધિકાર કોઈ છીનવી નથી શકતું। આજે નિલેશભાઈ કુંભાણી જેવા અને ઇન્ડિયા ગઠબંધને ઊભા રાખ્યા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી, એમનું ફોર્મ રદ નથી થયું, પણ કરાવવામાં આવ્યું છે। સોચી સમજી સાજિશ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના ટેકેદારોને અને નિલેશભાઈને અને ડમી ફોર્મ ભરનારને તમામને રૂપિયાના જોરથી ખરીદી લેવામાં આવ્યા છે। 15 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે। આજે એ પોતે ગોવામાં જલસા કરી રહ્યા છે। આજે જ્યારે 7 તારીખે મતદાન હશે, ગુજરાતમાં આખામાં લોકો મત આપતા હશે, સુરતની જનતા 20 લાખ લોકો શું ટીવીમાં બેસીને મતનો નજારો લેશે? આજે હું માનું છું લોકોના મતનો અધિકાર છીનવવાનો આ 4 જણને કોઈ અધિકાર નથી। એમને સજા થવી જોઈએ એવી અમારી માંગ છે। અને આ પેપરમાં આમાં લખેલું છે કે વોન્ટેડ છે। અગર મરદનો દીકરો હોય તો સુરતમાં રહેવું જોઈએ, લોકોની વચ્ચે રહેવું જોઈએ। જો એ ખોટો નથી તો ભાગી શું કામ ગયો? મારી એને ચેલેન્જ છે કે સુરતમાં અત્યારે આવીને બતાવ લોકોનો રોષ તારી સામે કેટલો છે, એ આપોઆપ ખબર પડી જશે। હું પોતે કહી શકું છું ને મારા સૂત્રોના જાણકારી મુજબ એ ગોવામાં હતો અને આજે ગુરુવાર છે, આજે કમલમ ખાતે પહોંચવાનો છે। ભારતીય જનતા પાર્ટીમાં પોતે વિધિવત જે પેલું વોશિંગ મશીન છે કે ભાઈ એ વોશિંગ મશીનમાં આજે પસાર થવાનો છે। કદાચ આટલો હંગામો થયો છે, કદાચ 2-5 દિવસ લેટ બી કરે, પરંતુ એ વોશિંગ મશીનમાં ફિટ થઈને ભારતીય જનતા પાર્ટીમાં જશે।